હાજી નમસ્કાર બેન. હા બોલો. હા ભૂમિકાબેન કાંતિલાલ ખંભુ. હા હા બોલો. હાજી નમસ્કાર. હા નમસ્કાર. દાહોદ જિલ્લામાંથી સંજેલી તાલુકાથી બોલું. હા હા બોલો બોલો સર. હા તમારી એપ્લિકેશન આવેલી ગણિત વિજ્ઞાનમાં. હા હા. તો આ બાજુ આપડે લોકો ઇન્ટરવ્યુ ની કઈ પદ્ધતિ તમને ખબર ખરી કે? હા એટલે આમાં તો ટૂંકમાં ઓલું હોય ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય ને સીધું એમ. હમ. હા એ ખ્યાલ છે એમ તો. અને કઈ વ્યવહાર આવું તેવું કઈ ઈચ્છા ખરી તમારી નોકરીની આ બાજુ? હા એટલે ઈચ્છા તો છે એટલે ઈ સર જોડે વાત થઈ કરો ને હતા એટલે લગભગ બીજા સર હતા કઈક કોઈ. હા એટલે શું છે આમ શું કેવી છે એમ તમારી જોડે કે વાત કરાવવાની છે પણ હમ પછી કે તમારો ફોન ન હોય મેં કંઈક બે ત્રણ વખત તો કર્યો હતો. એટલે એમ કેતા હતા કે 4 જણા આગળ છે એમ તો પછી આગળ હોય તો મેં કીધું કાલે પછી ક્વેશ્ચન ન ઉઠે ને એમ બીજું તો કઈ વાંધો નથી. એ લોકો પછી એમ કે ભાઈ ટૂંકમાં આરટીઆઈ કાતે થાય તો પ્રોબ્લેમ ન થાય ને એમ. હા એટલે એ માટે જ મેં તમને ફોન કર્યો હતો હા હા કે 75 જેવા છે પર્સન્ટેજ. અને 4 જણા છે આગળ અને હા બીજું કે અહીંયા 24 કલાકની નોકરી આશ્રમ શાળા એટલે. હા એ તો બધું ખ્યાલ છે. 24 કલાક રહેવાનું. એમ એટલે આ બધાથી અને છોકરીઓની જવાબદારી તમામ તમારી રહેશે પાછી. ધોરણ 9-10. હા એટલે 24 કલાકની નોકરી પેલા તો અને બીજું કે રેસિડેન્ટ. હા એ તો ખ્યાલ છે એમ તો. અને આ બાજુ ભરતી પ્રક્રિયા મોટે ભાગે સૌથી પહેલા તો ફિક્સ જ હોય. ત્યાર છતાં બી આ તો તમને ફોન કરીને પૂછી લઈએ એમ. હા એટલે અમારી ગણતરી તો ખરી એટલે ગણતરી એટલે કે કેવી રીતે? એટલે તમે જે રીતના કયો એમ. તો કેટલા સુધી તમારે અહિયાં ચાલે? એટલે તમારે શું કેવાય તમે બોલો એમ કઈ રીતના. અહિયાં તો અમારે 25 થી જ ચાલુ થાય છે. એ તો પછી સર બહુ એમાં એવું છે કે મારે જો સસરા છે નહી બરોબર. અને મારા હસબન્ડ ઉપર આખું ઘર ચાલે છે. હા હું શું કરે અત્યારે જ્ઞાન સહાયકમાં છું. એવું છે સમજાય એટલે થઈ જાય પણ આમ ટૂંકમાં ઓછું રાખો તો કરીએ એમ. હા એટલે 4 જણા તમારાથી આગળ છે. સીધી જ વાત કરી તમને. ના ના એ તો બરાબર. ફૂલડીમાં ગોળ ભાગી ખાવાનો ધંધો નહીં. કેમકે ઇન્ટરવ્યુની તારીખ બી નજીક છે. એટલે એના માટે તમને રિંગ કરી હતી. એટલે કંઈક ઓછું થાય તો એ પ્રમાણે રાખો. કેમ કે 2 વર્ષથી એક ભાઈ સેવા બી આપે છે. પણ એ નજીકના છે ને અમે તમે દૂરના છે તો સેટિંગ થાય તો એમ કરીને ફોન કરીએ તો એમ. કેમ કે 25 થી જ અહિયાં મોટે ભાગે ફિક્સ જ હોય. પણ ત્યાર છતાં બી મેં કીધું ચાલો ને તમને ફોન કરી દેખો એમ કરી. એટલે કંઈક ઓછું થાય એમ તો જરાક વિચારો કારણ કે એટલું બધું તો સર ન થાય કારણ કે અમારી એટલી કન્ડિશન ઓલી નથી એમ. એટલા બધા તો ન થાય ને એમ. હમણાં 40,800 પગાર થઈ ગયો ખ્યાલ ને? હા એ તો ખ્યાલ છે પણ હવે હા તો પગાર બી સેલરી વધી આવે ગયો. પછી થાય ને એમ. પેલા ઓછું હતું એમ. હા એ તો ખ્યાલ છે. એટલે પછી તમારે હોય તો પછી એ રીતે વાત કરીએ ના હોય તો પછી તમે કેન્સલ કરી દો એમ કેવું માંગુ એમ. એટલે ઓછું રાખો તો 100% એમ પણ હવે 25 લાખ તો બહુ વધી જાય એમ. કંઈક થોડુંક રાખો તમારું રે ને અમારું રે એ રીતના કંઈક કરો વચ્ચેનું કારણ કે જરૂર એમાં એવું છે કે અમારે બધું ઘર ખર્ચ અમારી ઉપર જ છે એટલે જરૂર તો છે પણ કંઈક ઓછું હોય તો એમ. એટલું બધું તો અત્યારે અમારે બીજા પાસે લઈને જ તમને દેવાના છે ચોખ્ખી જ વાત હું તમને કરું. હા એટલે અહિયાં એક તો દેખો બેન તમે લેડીસ છો એટલે કહું એક તો બેકવર્ડ એરિયા બરાબર પહેલી વાત તો. દાહોદ જિલ્લો એટલે તમને ખ્યાલ છે ને? હા એ તો ખ્યાલ છે. એટલે પૈસા તો ઠીક છે પણ સાથે સાથે નોકરીનું બી વિચારવાનું એમ. કે આ બેકવર્ડ એરિયા છે પાછો એમ અને છેક તમે હા અમરેલી જિલ્લામાં. એમ એટલે. એટલે આમ
ટૂંકમાં જોબ કરો આમ સેફટી તો કરીને તો વાંધો ન, કારણ કે તો રેસિડેન્ટ જ કે હા હા એટલે એમ હા હા છે તો રેસિડેન્ટ જ, પણ જો તમારે પછી એ પ્રમાણે હોય તો પછી એ પ્રમાણે, અને ના થાય હોય તો પછી તમે ખાલી ખોટા ત્યાંથી 2,000 રૂપિયા કે 2,000 રૂપિયા તમે બગાડીને આવો ને એમ. ના ના હા એ તો ક્લિયર વસ્તુ છે, એટલે જ મેં સર ને 2-3 વખત ફોન કર્યો હતો હમ કે ભાઈ સર એટલે સાથે ચોખ્ખી ક્લિયર જ વાત વાત, થઈ જાય એટલે એટલે ખ્યાલ કંઈક આવે એમ. હું તમને એમ જ કહું છું કે હમ ઓછું રહે તો તમે કહેતા હો તો મારા મિસ્ટર જોડે વાત કરાવી દો તમને એમ, તમે બે સમજી લો જે રીતના, એ તો અમને ખબર છે ને એ રીતના જ બધું થાય છે. દરેક ના જગ્યા ના એ અત્યારે તો અમારે બરોબર, એ તો ખ્યાલ જ છે, કારણ કે એક ભાઈ છે ને આશ્રમ ચાલવે એને મને એ જ કીધું કે એ રીતના જ થાય છે એ કેમ, એટલે હવે મારે ત્યાં સ્કૂલની અંદર 2 વર્ષથી એક ભાઈ સેવા આપે છે, હા હા બરાબર, અને મેરિટમાં તમારાથી લગભગ 1.5% એ બી આગળ છે હા હા એમ. હમ પણ આ તો મેં કીધું ચાલો ને કદાચ પૂછી દેખું એમ. હા એટલે તોય કંઈક ઓછું રે તો એ રીતના કંઈક કરો, હમ તમે થોડુંક વિચારો. ના વિચારો એ બધું તો ઠીક છે, પણ એટલે તમારી ઈચ્છા હોય તોય ને, ના ઈચ્છા હોય તો પછી તમે પડતું મૂકો, એટલે તમે એમ કરીને આ તો ફોન કર્યો હતો ફ્રેન્કલી. ના ના ઈચ્છામાં તો મેં તમને કીધું ને કે ભાઈ જોબ નો તો ક્વેશ્ચન નથી, કારણ કે અમારે ઈ તો બધું થઈ રહે, પણ 25 લાખ વધી જાય છે એમ, સર જોડે મેં એ જ રીતના વાત કરી કે થોડુંક સારું દેખીએ પછી પેલા આગળના ભાઈ શું કે છે એમ. હા હા તમને છેલ્લે કેટલા સુધી પોસાશે? છેલ્લે આમ તમે કયો ને આમ કેટલું ના ના થાય મને તું ઓછામાં ઓછું? મારું તો આમાં કઈ લેવા દેવા જ નથી. હા હું હા કઈ પ્રમુખ કે ને ના ઉપપ્રમુખ એ કે સરે કીધું કે સંચાલક મંડળ સાથે વાત થશે, પછી તમે એક કામ કરો મારા મિસ્ટર સાથે કરાવી દો તમને વાત ના અત્યારે. ના પણ તમે બંને જણ વાતચીત કરી લો હા પેલા. તો પછી હું તમને આ નંબર ઉપર કોલ બેક કરું પછી. હા હા તો હું તમને શાંતિથી તમે વાતચીત બંને જણો એટલે આમ વાતચીત કરો. લાસ્ટમાં તમે મને થોડુંક કહો તો હું એમને આમ એના લાસ્ટમાં શું હવે સર્વિસ તમારે, કન્વિન્સ મેં કરી તમને શકું કીધું એમ કે કઈ અહીંયા ભાવ રીતના આમ ચાલે. કરું. અહીં તો કેવું છે બેન, હવે પ્રમુખ સાહેબ ને જે કમિટી બેહે ને પ્રમુખ સાહેબ ને કોઈ બી હા હા એક ભરતી થાય એક કેન્ડિડેટ પાછળ 15 પેટી તો ખર્ચો જ થાય છે. હા હા થાય જ, અને અધિકારીઓને આપવા જ પડે. હું તમને છાતી ઠોકીને કહું તમે ગમે તે કરો. ના ના બરોબર છે, હમ પણ કંઈક થોડુંક ઓછું થાય એ રીતના ના કરો એટલે એમ. જે કઈ હોય તમારે બંને જણ વાતચીત કરીને, અને તમે એકલા નિર્ણય ના લેશો, તમારા પતિને વાત કરીને વાતચીત ના કરીને. ના હા એટલે જ તે, હા એટલે તમે પણ મને બરાબર, કંઈક એટલે સહેલું પછી કયો તો મને હું તમે એમને કલાક જોડે. રહીને પછી કે 1.5 કલાક રહીને 2 કલાક રહીને કે પછી આવતીકાલે કે મને ફોન કરજો હો ને. હા તમે આ નંબર ઉપર જ કરો ને, કયા ટાઈમે હા તમે કઈ વાંધો ફ્રી નહીં. આમ તો હશો ને? હા એટલે પાછો ફસાવાની વાત નહીં કરતા એમ. ના 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 સર હા એવું તમે વિચારો માં કાંઈ. હા બરોબર છે, હું હમ. તમારી સાથે તારે કાંઈ એવું બરાબર. નહીં થાય, પણ હું તમને એ જ કહું કંઈક થોડુંક વ્યાજબી રાખો તો અમારું થઈ મેળ હા આવે એટલે એમ. તમને કેટલા સુધી પોસાશે છેલ્લો આંકડો મને કહી દેજો ફક્ત, ફિગર હા હા જે હોય. હા ઓકે, હા શાંતિથી બેસીને, અને તમે એકલા નિર્ણય ના લેતા, બહુ સમજી વિચારીને પછી જ નિર્ણય લેજો. હા હા ઓકે. હા તે વાંધો હમ. નહીં સર. કેમ કે વાતાવરણ શાંત છે, 8 સાડા 8 થયા છે, એટલે એમ કરીને જ મેં રિંગ કરી સાંજે શાંતિથી. ના ના વાંધો નહીં વાંધો નહીં, હે ને. ઓકે. હા બોલો. હા સર નમસ્તે. હાજી નમસ્કાર. સર આપડે શું વિચાર્યું પછી તમે? શાનું? આ શું કેવાય છેલ્લે અમે 22-23 લાખ સુધીમાં થાય તો એટલા દઈએ એમ. કોણ બોલો? હા ભૂમિકા બોલું, ખાંભુ ભૂમિકા. હા સર. હા હા. તો એટલા સુધી કરી દઈએ. કેટલા સુધી? 22 થી 23 લાખ છેલ્લા. ઓકે. એટલે હા, કોણ બોલો છો? હું દાહોદ થી બોલું છું. હા હા. તમે કોઈ અરજી કરેલી છે સંજેલી? હા હા સંજેલીમાં કરી છે ને સર. હા તો તમે કોઈ જોડે વાત કરી હતી આજે? હા એ બે ઓલા પેલા એક વખત એક બીજા સર જોડે વાત થઈ હતી, અને આજે પાછું મેં બીજા એક સર જોડે વાત કરી હતી. એવું છે? હા હા તો એ લોકો મને નંબર આપેલો કે તમે આ બેન જોડે વાત કરજો ને, એટલે કોલ કર્યો તમને મેં. હા હા. હા તો કઈ રીતે શું છે તમારો પ્લાન? એટલે ઈ સર કેતા હતા 25, પણ હું એમ કઉ છું મેં કીધું 22-23 સુધી ઘરે કે છે એમ, પછી એટલામાં થાય તો એમ. એવું છે એમ કે? હા એમ ઘરેથી હા તો મારે ભાઈ તમારી ઈચ્છા હોય તો પછી બેન તમે એકવાર એવું લાગે આગળ આવીને મળી જજો તો પછી. ત્યાં આવીને મળી જાય એમ? આગળ હા. હા તો વાંધો નહી. હે ને? હા હા. બરોબર. ઓકે. હા હા. એટલે ક્યારે આવું? હા એટલે તમે પછી એવું લાગે તો
ઇન્ટરવ્યુ દિવસે આવો તો ચાલે ને આગળ તમારાથી એવા છે હા આગળ હવાઈ જશે તમને કોલ મળી ગયો? હા કોલ લેટર તો આવી ગયો છે. આવી ગયો છે ને? હા હા. અચ્છા તો આગળ અવાશે તમારાથી કે એ દિવસે અવાશે? હા એટલે આગળ હવાઈ જશે, વાંધો નહીં તમ તારે. હાલ તમે શું કરો છો? અત્યારે જ્ઞાન સહાયકમાં છું. જ્ઞાન સહાયકમાં છો એમ કે? ઓકે ઓકે તો તમે એટલે ભાઈ એકવાર રૂબરૂ મળી જવું લાગે તો, હે ને? હા તો વાંધો નહીં. હે ને? હા હા. ઓકે ઇન્ટરવ્યુ પહેલા એક દિવસ આવીને મળી જાવ, બરોબર? હા તો વાંધો નહીં સર. ઓકે ઓકે. ઓકે સર, થેન્ક યુ. हेलो हाँ कौन हाँ તમે કોણ બોલો? લીમખેડાથી બોલું, દાહોદ જિલ્લો. હવે તમે ગણિત વિજ્ઞાનમાં અરજી કરેલી હતી ને સાહેબ? હા ભૂમિકાબેન. એ મારી વાઈફ છે. હા એનો વાંધો નહીં, હા પણ હું એ જ શાળાની અંદર સાહેબ 2 વર્ષથી હું સેવા આપું છું હા ને મારે 23 પેટી જેવા અપાઈ ગયેલા છે. હું 23 પેટી જેવા અપાઈ ગયેલા છે. એ શાળામાં જ છું હું, હા. 2 વર્ષથી છું એમ. એટલે આ બાજુ ઇન્ટરવ્યુમાં ધક્કો નહીં ખાતો, આ એમ કરીને ફોન કર્યો હતો. એવું છે એમ ને? હા એટલે મારે 2 વર્ષથી નક્કી થઈ ગયેલું છે. ઓકે હાલો. હા એટલા માટે એમ. ઓકે હાલો કઈ વાંધો નહીં. હેલો. હા હા એટલા માટે મેં ફોન કર્યો હતો સાહેબ એમ. ઓકે ઓકે બરાબર. હા હા એટલે હું 2 વર્ષથી અહીંયા સેવા આપું જ છું એમ, અને 30 લાખ મેં આપી દીધેલા છે. ઓકે હાલો કઈ વાંધો નહીં. हेलो. हाँ जी नमस्ते. हाँ हाँ हेलो. हाँ હું યુવરાજથી વાત કરું છું. हाँ हाँ सर बोलो. હા કેમ છો બેન, મજામાં? हाँ मजा તમે કેમ છો? હા હા આ નંબર તમારામાં સેવ નહીં હોય. હા સેવ નથી. હા હા કઈ વાંધો નહીં. હવે મારે છે ને ઓલી બાબત જાણવી હતી, મેં કીધું પછી આપને ઓલા લોકો ક્યારે આવ્યા હતા ને શું ઘટના બની તે બાબતે. હા એટલે એ લોકો મને ચોક્કસ ઘરે આવ્યા, એ લોકો કેટલા 9-10 મિનિટ બાકી ને આવ્યા એ લોકો. અને કયા દિવસે આવ્યા હતા? એ લોકો સર 27 સર આવેલા એ લોકો. 27 આવેલા. ઓકે. હા. અને પછી શું આખી ઘટના બની હતી મને કહો ને. એટલે એ લોકો સવારે મારા ઘર પાસે જ આવ્યા અને હું જ બહાર હતી, એટલે એમ કે બીજી બેનનું ઘર એમ કે ખરું એમ કે એમ કરીને પૂછ્યું તો કીધું આજ. એટલે પછી ઘરે આવ્યા ને પછી એક ભાઈને તો અમે જોયેલા ત્યાં કટલામાં અમે આવેલા ને ઇન્ટરવ્યુ. એ ભાઈ કોણ હતા, નામ ખબર છે? એ નામ નથી ખબર. ઓકે. અને કઈ શાળામાં હતા અહીંયા તમને ખબર ઓળખો એ રીતે? એ સ્કૂલમાં પણ નહોતું, પણ કોઈ મારા મિસિસનું છે ઇન્ટરવ્યુ એમ કહેતા હતા કોઈ એમ ત્યાં. એટલે બધાને પૂછતા હતા કે તમે ક્યાંના, તમારું કેટલું મેરિટ થાય એમ. પછી એમ અમને કહેતા હતા કે જસુણીની આશ્રમ શાળા તો અંદરના વિસ્તારમાં છે અને વિદ્યાર્થીઓ નથી થતા એમ અમને કહેતા હતા. પણ ત્યારે અમને એટલું બધો ખ્યાલ ના આવ્યો. પછી તો પણ જોયા જોયા એમ કરીને પછી બેસાડી ગયા અને પછી પાણી પીવડાવ્યું, અમે ચા પણ પીવડાવી. પછી એ લોકો કહે કે અમે ત્યાંથી આવું એમ. ઓકે. હા તો તમારે રહેવાનું ક્યાં બેન? દાહોદ નહીં? મારું ના, મારે તો અહીંયા નવસારી. નવસારી રહો છો? હા. ઓકે બરોબર. હા તો પછી એમ કે પેલા એક બીજા અંકલ હતા ને એમ કે મારી જમીનમાં સ્કૂલ બનાવેલી છે અને મારા છોકરાને, મારો છોકરો ત્યાં 3 વર્ષથી સેવા આપે છે, એટલે એમનું જ નક્કી થયું છે. કેટલામ નક્કી થયું છે એવું કઈ કીધું? હેલો શું કહો? કેટલામ નક્કી થયું છે એ કઈ કીધું તું? 35 લાખ. હા 35 લાખમાં નક્કી થયું છે. એટલે એમ કે તમે ના આવતા એ તો એમ કે જયારે જાહેરાત આપે ત્યારે અડધા પૈસા તો આપી જ દેવાના હોય એમ કે. એટલે તમારે એમ કે ખોટો ધક્કો થાય અહીંયા સુધી, તમે આટલા દૂરથી આવો તો ખોટો ખર્ચો થાય. એના કરતાં અમારે ભલે 20,000 જાય તો કંઈ નહીં, પણ હવે અમે બધાને ઘરે ઘરે રૂબરૂ જ મળતા છે એમ. ઓકે. અને બીજું હું એમ કહેતો હતો કે તમારા ઘરે આવ્યા ત્યારે એ તમે છોકરાને ઓળખો છો? તમારે ભેગો અહીંયા હતો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં? હા હા એ ત્યાં હતા. શું નામ હતું એમનું? એનું નામ તો નથી સર ખબર. એવું છે, કોઈ વાંધો નહીં. હા હા. એટલે મારી સાથે જેટલા પણ આવેલા ને ત્યાં કટલામાં અમે અહીંયાથી 3 જણ આવેલા, એટલે બધા એમને જ મળેલા. ઓકે.
પછી શું કહેતા હતા? દબાવણી આપતા હતા કે ધમકી આપતા હતા? અમને તો નથી આપી ધમકી તો, પણ તમે ધમકી તો પણ એક વ્યારાના બેન છે ને હા એ લોકોને આપતા હતા એમ કે. મને એનો નંબર આપશો તમે? હા એ બેનો નંબર આપો. ઓકે, મને હવે ખાલી આ નંબર મારો વોટ્સઅપ છે તો મને આ નંબર પર વોટ્સઅપ કરજો. હા એ બેનો અચાનક નંબર કેમ ઘરે WhatsApp પહોંચી ગયા? કરે. તમારું ઘર કઈ રીતે એને ખબર કે આ તમારું જ ઘર છે? હા તો એ લોકોને સ્કૂલમાંથી એડ્રેસ મળ્યો હશે, લિસ્ટ આખું મળ્યું હશે તો પૈસા ને એ લોકો એમ. અને તમારા ઘરે તો એમનું સીધા નું આવી શકે ને? હા, ડોક્યુમેન્ટ હા વેરિફિકેશન ના કરાવતા આવી મૂક્યા શકે અત્યારે. ને. એ એટલે લોકોને તમને સંચાલકોએ એડ્રેસ નથી આપેલા એમ. એ લોકોને સ્કૂલમાંથી ક્યાં તો મંડળવાળાએ આપેલું એમ. કેમ બરોબર. કે મારા ઘરે પણ સીધા આવ્યા અને મારા કોન્ટેક્ટ જેટલા પણ છે ને એ લોકો બધાના ઘરે સીધા ઘરે જ ગયા એમ એ લોકો. ઓકે, અને તમે આ કીધું આ વ્યારાવાળા બેન, એની સિવાય બીજા કોની કોની ઘરે ગયા હતા? બીજા પછી અમારા અહીંયાના વાસદાના છે હા 3 2 ભાઈઓ છે ને 1 બેન છે. એ લોકોના ઘરે પણ ગયા એ લોકો. પછી એ લોકો મને કહેતા હતા કે અમે વલસાડમાં 2 જણને મરીને આવ્યા એમ કીધું. ઓકે. એટલે અહીંયાથી જેટલી પણ છે સર એ લોકોને બધાને જ ઘરે એ લોકો એટલે તમે 3 દિવસથી આ બધું કરતા છે એમ એવું કીધું એ લોકો અમને. ઓકે. એટલે પછી અમારે તો શું ભાઈ પપ્પા લોકો ભણેલા નહીં ને એટલે પછી આવી રીતે ઘરે આવીને આવતા હોય તો ત્યાં પછી આપણે નોકરી કરવા જોઈએ તો પણ આપણને નહીં કરવા દે, પાછળથી હેરાન કરે એમ. એટલે પછી એ લોકો ના પાડે એમ કે ભલે પછી મને કઈ નહીં પણ પછી ખોટું હેરાન કરે એમ કરીને પછી ના પાડી એમ જોડે આપણે જવાનું. તમારે કેટલું મેરિટ બનતું હતું? 71. અને ઓલા છોકરાને હા. કેટલું બનતું હતું? બીજા છોકરા પછી મારી એક ફ્રેન્ડ હતી ને એનું 69. પછી ઓકે. બીજા છોકરા છે એ લોકોનો 68 ને એવું હતું એમ. અમે એટલે વધારે મેરિટ વાળા અમે જ હતા એમ. બરોબર. તમારે કયો વિષય હતો? SS. સમાજશાસ્ત્ર? ના સામાજિક વિજ્ઞાન. ઓકે, સોશિયલ સાયન્સ. હા. ઓકે, હા. બરોબર. તો પછી આ તમે ઘરે વાત કરી તો ના પાડી દીધી ઘરે જ પપ્પાએ જવાની? હા. ઓકે, તો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગયા હતા કે ગયા જ નહોતા? પછી 28 ના તારીખે નથી ગયા પછી. ન ગયા? હા. હા, ગયા હોત તો પછી વારો આવી જાત ને? હા તો વારો તો આવી જાત પણ પપ્પા એમ કે પછી એમ કે પાછળથી પણ એમ કે આપણને હેરાન કર્યું તો એમ કે ત્યાં એમ કે એકલા રહેવાનું ને એવું તો એમ કે. હા. એ સંચાલક એટલા બધા માથા ભારે હે? હેલો. એમ કહો સંચાલક એટલા બધા માથા ભારે હે? એ તો નહીં ખબર સર, અમે તો આ બાજુ રહીએ એટલે તો શું ખબર ને એ લોકો આવેલા એ સંચાલક મંડળમાંથી આવેલા પછી બહારના હશે એટલે શું ખબર. ઓહો. નકર તમારા નંબર તો જો કે એના સંચાલક સિવાય તો બીજું કોઈ આપે જ નહીં ને, બાકી મંડળ સિવાય તો કોણ હા, તમારો ના. નંબર આપે? હા તો એક બધું સંચાલક મંડળ જ આપ્યું છે ને એમ એ લોકોને. હા. બાકી લિસ્ટ ક્યાંથી મળે એ લોકોને કે આટલા જણાએ અરજી કરે છે એમ. હમ. સ્કૂલ વાળા હશે ક્યાં તો સંચાલક મંડળ વાળા હશે. બરાબર. તે છતાં પણ તારે ગાડી નંબર અમને કદાચ ખબર પડે ને તો પછી તમને આપીશું. હા, તો મને ગાડી નંબર ની કઈક ઘર પાસેની વિગત ને એવું કઈ મળે ને તો મને આપજો. હું ત્યાં મારા ગામના મિત્રો હોય ને તો હું તપાસ કરાવડાવું. કોઈના ઘરે અહીંયા CCTV હોય કે કોઈ જગ્યાએ તમને ફૂટેજ કે એવું કઈ મળે તો હું તપાસ કરું.